નમસ્કાર મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો કારણ કે આવતા મહિનાથી એટલે કે 2026 થી લાખો રેશન કાર્ડ જે રદ થઈ શકે છે। જે સરકાર દ્વારા આવક મર્યાદાને લઈને જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તો લાખો લોકોના જે રેશન કાર્ડ રદ થઈ શકે છે અને મળતું મફત અનાજ છે એ પણ બંધ થઈ શકે છે। તો શું છે નવા નિયમો, તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો રેશન કાર્ડ ધારકો માટે જે મોટા સમાચાર સામે આવ્યા છે કે સરકારે ડિસેમ્બર 2025 થી નવા રેશનના નિયમો જે લાગુ કરવાની જાહેરાત કરી છે। તો મિત્રો સરકાર દ્વારા જે નવા રેશનના નિયમો છે જે દરેક રેશન કાર્ડ ધારકોને લાગુ પડશે। જો તેમનું પાલન નહીં કરે તો એમના રેશન કાર્ડ એ રદ કરી દેવામાં આવશે અથવા તો તેમને મળતું મફત અનાજ પણ બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો નવા નિયમો એ દેશભરમાં મફત રાશન મેળવતા લાખો લાભાર્થીને સીધી અસર કરશે। જો તમને પણ તમારા રેશન કાર્ડ દ્વારા મફત ઘઉં, ચોખા, કઠોળ અથવા તો ખાંડ મળે છે તો માહિતી એ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। સરકારે સ્પષ્ટતા કરી છે કે હવે ફક્ત લાયક અને યોગ્ય રેશન કાર્ડ ધારકોને જ મફત રાશન મળશે અને આ નવા નિયમો હેઠળ ઘણા રેશન કાર્ડ એ આપમેળે રદ થઈ જશે। તો મિત્રો જે રેશન કાર્ડ યોગ્ય હશે, લાયક હશે, તો એવા રેશન કાર્ડ ધારકોને જ જે મફત ઘઉં, ચોખા, કઠોળ અથવા તો જે રાહત દરે વિતરણ કરવામાં આવે છે જે અનાજ આપવામાં આવશે। જે ખોટી રીતે જે લાભ લઈ રહ્યા હતા, જે છેતરપિંડી કરી રહ્યા હતા, જેમના ખોટા રેશન કાર્ડ હતા, તો આવા દરેક રેશન કાર્ડ જે નવા નિયમો હેઠળ એ આપમેળે રદ થઈ જશે। ત્યારબાદ મિત્રો આવક મર્યાદાની વાત કરીએ તો જેમની આવક એ નવી પાત્રતા મર્યાદા કરતા વધુ હશે તો એવા રેશન કાર્ડ એ રદ કરી દેવામાં આવશે। જે 2026માં નવી આવક મર્યાદા એ જારી કરવામાં આવી છે, જેમાં સૌપ્રથમ આપણે શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં જે વાર્ષિક આવક મર્યાદા છે જે 1,50,000 કરતા વધુ હોવી ના જોઈએ। જો 1,50,000 થી વધુ હશે તો એવા દરેક રેશન કાર્ડ એ આપમેળે રદ થઈ જશે। અને ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારની અંદર 1 લાખ રૂપિયાની વાર્ષિક મર્યાદા જે નક્કી કરવામાં આવી છે, આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે। જો 1 લાખ કરતા વધુ આવક હશે તો એવા રેશન કાર્ડ પણ આપમેળે રદ થઈ જશે। અને જેમને ઈ કેવાયસી પૂર્ણ કરાવેલું નથી, તો જે રેશન કાર્ડ ધારકોએ તેમના સભ્યોના કેવાયસી કરાવેલું નથી, ઈ કેવાયસી કરાવેલું નથી, તો આવા દરેક રેશન કાર્ડ એ રદ કરી દેવામાં આવશે અથવા તો એમને મફત મળતું અનાજ છે એ બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે જે લોકો પાસે જે ડુપ્લિકેટ રેશન કાર્ડ અથવા તો ગેરકાયદેસર રેશન કાર્ડ અથવા તો બહુવિધ રેશન કાર્ડ ધરાવે છે તો એમને આધાર દ્વારા ઓળખવામાં આવી રહ્યા છે અને આવા દરેક રેશન કાર્ડ એ ડિસેમ્બર મહિનાથી જ રદ કરી દેવામાં આવશે। તો જે લોકો ડુપ્લિકેટ રેશન કાર્ડ ધરાવે છે, જે બિનકાયદેસર રેશન કાર્ડ ધરાવે છે, તો આવા રેશન કાર્ડની ઓળખાણ કરવામાં આવી રહી છે, જે આધાર કાર્ડ દ્વારા જે ઓળખાણ કરવામાં આવી રહી છે અને આવા દરેક રેશન કાર્ડ એ રદ કરી દેવામાં આવશે। અને રાશન વિતરણ માટે હવે આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ એ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। ફિંગરપ્રિન્ટ, આઈરિસ સ્કેન વિના એ રેશન એ ઉપલબ્ધ થશે નહીં અને પરિવારના સભ્યોનું જે બાયોમેટ્રિક ચકાસણી દર વખતે જરૂરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઘણા લોકોને જે પ્રશ્ન હોઈ શકે શું મફત રાશન એ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવશે? તો મિત્રો તમને જણાવું તો સરકાર દ્વારા જે મફત રાશન યોજના અથવા તો જે મફત અનાજ છે એ બંધ કરવામાં નહીં આવે, જે ચાલુ જ રાખવામાં આવશે, પરંતુ જે નવા નિયમોને પૂર્ણ કરતા હશે તો એવા લોકોને જ, એવા કાર્ડ ધારકોને જ આ યોજનાનો લાભ આપવામાં આવશે અથવા તો મફત રાશનનો લાભ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ડિસેમ્બર 2025માં અમલમાં આવનારા જે અન્ય મહત્વપૂર્ણ નિયમો છે તો એમની વાત કરીએ તો રાશન કાર્ડમાંથી નામ ઉમેરવા અથવા તો દૂર કરવાની પ્રક્રિયા એ સંપૂર્ણ હવે ડિજિટલ થઈ ગઈ છે। મિત્રો તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી, તમે તમારા નજીકના CSC સેન્ટરે જઈને પણ આ પ્રક્રિયા કરી શકો છો। ત્યારબાદ પરિવારના સભ્યોની ઉંમર અથવા તો સરનામું જે અપડેટ કરવું એ ફરજિયાત છે। એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે પોર્ટેબિલિટી સરળ બની ગઈ છે, એટલે કે તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાઓ તો પણ તમને રેશન કાર્ડ દ્વારા તમે મફત અનાજનો લાભ લઈ શકો છો।